તો આપણી ગમે સોશિયલ મીડિયા પોસ્ટમાં ને એમાં make sure to include this hashtag. Again, our gratitude to support directors, Dr. Rahul Bachwani and Shriraj Gohil for guiding us, and hopefully, yes, I'm sure કે next 6 months માટે પણ તમે ભૂલ કાઢતા રહેશો. Okay, and gratitude to our outgoing leadership team, the founding leadership team, which is the most difficult task to have. અને હવે અત્યારે બહુ રિલેક્સ છે, શું કરે છે અત્યારે? આ તો બાબુ મને Thank you very much, Sanjay Bhai, Prashant Bhai, and Bhavik Bhai for guiding the chapter and taking its first steps. You have made our job a bit easier. Now, let's move on to meet our team. That's me in AI. First, I would like to introduce our extended leadership team. Minal Sharma, who is the education coordinator. Minal, you will be coordinating the education slots for the monthly and for the rest of the 6 months. 1 or 2 education slots are to be taken by you. Next, you will encourage the members કે એ લોકો BNI ના કલ્ચર ઉપર, BNI ઉપર અથવા only તમારા બિઝનેસ ને કેવી રીતે ઇમ્પ્રૂવ થાય આ ટોપિક્સ પર જ આપણે એજ્યુ સ્લોટ લેવાના છે. તો I know we are in capable hands and Minal will work hard to get this edu slot interesting. Thank you very much. Next is events coordinator Ketan Bhai Soni. Good morning. જે પણ BNI ના કચ્છ રિજિયન ના કે નેશનલ ના કે ઇન્ટરનેશનલ ના કે ઇવન ભુજના જે કાંઈ ઇવેન્ટ્સ છે તો એને કેતનભાઈ કોઓર્ડિનેટ કરશે, કમ્યુનિકેટ કરશે દરેક મેમ્બર્સને. નેક્સ્ટ અપ એબી ગુસાઈ, BNI કનેક્ટ કોઓર્ડિનેટર. વેરી ઇમ્પોર્ટન્ટ જોબ. જે કાંઈ આપણે કાંઈ પણ કરીએ છીએ ને એ જો આપણે BNI કનેક્ટમાં નહીં નાખી શકીએ ને તો એનો કોઈ મતલબ જ નથી. જો એ ડેટા નોટ ડાઉન ન થાય, થેન્ક યુ સ્લિપ્સ છે અથવા તમને કોઈ પણ એવા ઇશ્યુઝ હોય BNI કનેક્ટથી તો પ્લીઝ કોન્ટેક્ટ અભિષેકભાઈ અને આઈ એમ શ્યોર હી વિલ ડુ અ વન્ડરફુલ જોબ કે BNI કનેક્ટને કેવી રીતે આપણે યુઝમાં લઈ આવીએ અને એને યુઝમાં જેટલું આપણે લઈ આવશું ને એટલા આપણે BNI થી કનેક્ટ થશું. થેન્ક યુ. 1-to-1 કોઓર્ડિનેટર ખુશી ખેતાની જે વિડિયો લઈ રહ્યા છે આપણો, એમનું રોલ હશે કે 1-to-1s આપણા ચેપ્ટરમાં વધારે થાય જેથી મેમ્બર્સનું કનેક્ટ વધે અને 1-to-1s થશે તો રેફરલ્સ પણ વધશે કારણ કે આપણે એકબીજાને ઓળખી શકશું. તો એમનો એક અલગ અલગ તમે તમારી રીતે કંઈક નવું ક્રિએટિવ મોડું લઈ આવો કે જેથી વીકલી આપણે 1-to-1s જે મેમ્બર્સ નથી કરતા, કદાચ હું હવે એ કેટેગરીમાં આવું છું 3-4 વીકથી મારા નથી થયા, પણ જે એને એન્કરેજ કરીને સમહાઉ આપણે મે બી ડ્રો સિસ્ટમથી કેમ કે ભાઈ કમ્પલસરી કરવાના છે કે સમહાઉ યુ એન્કરેજ ધ મેમ્બર્સ ફોર 1-to-1s. નેક્સ્ટ અપ હિનલ ભગત, our social media coordinator. Again another very important and hands-on role કે આપણી મીટિંગ્સ ને પણ એવો વિડિયોમાં અને ફોટોગ્રાફ્સમાં ડોક્યુમેન્ટ કરે છે અને પછી BNI કચ્છના ઇન્સ્ટા હેન્ડલ ઉપર પોસ્ટ કરવાનું, આપણા વોટ્સએપમાં બધું શેર કરવાનું જેથી આપણી આજનું જે એજ્યુ સ્લોટ હતું કે ભાઈ વિઝિબિલિટી, તો ઇટ ઇઝ ઓલ અબાઉટ વિઝિબિલિટી અને એની ગાઈડલાઇન્સ છે BNI ની, એની PDF તમને શેર અમે આજે કરશું એટલે તો યુ કેન ગો થ્રુ ઇટ. એમાં બધા નોર્મ્સ ને એવું છે તો વી શુડ સ્ટિક ટુ ધેટ. થેન્ક યુ. નેક્સ્ટ અપ મેન્ટરશિપ કોઓર્ડિનેટર સંજયભાઈ ગઢવી.
જેમ નામ કહે છે એમ કે અમને કાંઈ પણ ડાઉટ હશે તો બાલાજી ટ્રાવેલ્સમાં ચા પીવા આવશું અને અમને ગાઈડ કરતા રહેજો. BNI માંથી જરાક કામ ઓફ જાતા હશું તો જરાક ટાપલી મારજો. Jash Patel is not here. He is the training coordinator. અત્યારે again it is an important role. કે અલગ અલગ ટ્રેનિંગ્સ આપણે BNI કચ્છે પ્લાન કરેલ છે. 1-to-1 ટ્રેનિંગ છે, પછી આપણે MSPs હોય છે, તો એ બધી એનું એન્કરેજ કરશે મેમ્બર્સને કે આપણે આ ટ્રેનિંગને જોઈન કરીએ. અને એ નથી તો આપણે પણ એટલા રિસ્પોન્સિબલ બનીએ કે કોઈ પણ ટ્રેનિંગ આવે તો એમાં આપણે પણ સામેથી એવું ઓલું કરીએ કે ભાઈ અમને આમાં પાર્ટ લેવો છે. જેટલા આપણે BNI ને જાણશું તેટલી જ આપણને મજા આવશે મીટિંગમાં. And last is Tapan Thakkar. He is the venue coordinator. કે every week આ જે આપણે meetings નું ને એનું જે કરીએ છીએ તો ઇલાકમાં કેટલા જણા આવશે એટલે આપણે આ polls માં ને એમાં જે જવાબ દઈએ છીએ ઈ જવાબ એટલે ઇમ્પોર્ટન્ટ છે વેલા કે અહીંયા કને કેવું પડે છે કે ભાઈ કેટલા જણા આવશે ને કઈ રીતનું છે, કેટલા વિઝિટર્સ આવશે, જેથી આનું પ્લાનિંગ થઈ શકે મીટિંગનું. I think chapter, yes, this is again chapter goals. આમાં બધાનો સાથ સહકાર જો નહીં હોય તો કદાચ અહીંયા સુધી પહોંચવાનું અઘરું પડશે. આપણે લાસ્ટ ફર્સ્ટ 6 મંથ્સમાં આપણે 6 કરોડનો બિઝનેસ આપણે કરેલ છે જોઈન્ટલી. તો આ 6 મહિનામાં આપણે એને ટાર્ગેટને ડબલ કરીએ છીએ. અને એમાં જે બિગ ટિકિટ કેટેગરીઝ છે એનો રોલ એટલો વધી જાય છે. અને આપણે બધા જો રિસ્પોન્સિબિલિટી રેફરલ્સ આપીને એકબીજા માટે બિઝનેસ આપવાનું ધારી લઈએ તો આ ઇમ્પોસિબલ વસ્તુ નથી. મેમ્બરશિપમાં આપણું ટાર્ગેટ છે 51. અગેન આપણે જે રીતે વિઝિટર્સ મીટ ને એ બધું થયું હતું ને એમાં જે રીતની એટેન્ડન્સ હતી એ પ્રમાણે આ પણ impossible target નથી, very realistic target. If everyone works for it, આપણે જો બધા વિઝિટર્સ બોલાવવાના ને એના પર જો કામ કરશું જેમ કે 4 વિઝિટર્સ પર વીક તો એમાં અમે એવી રીતે ડિસાઈડ કર્યું છે કે આપણે ગ્રુપ પાડી નાખશું for the 6 months કે ભાઈ આજે આ 4 જણા છે તો તમારે 4 જણાએ તમારા રેફરન્સમાંથી 4 વિઝિટર્સ બોલાવવાના અને મેક શ્યોર કે દે આર નોટ રિપીટર્સ, કે નવા ચહેરા આવે અને એને BNI શું છે એ પણ તમારી રિસ્પોન્સિબિલિટી આવે છે ઇન્ટ્રોડ્યુસ કરવાની, જેથી એ મીટિંગમાં આવે ત્યારે એમને એક બેકગ્રાઉન્ડ હોય. કન્વર્ઝન ઇઝ 25% કે ભાઈ આપણે કેટલા 100 વિઝિટર્સ આશરે હશે તો આપણે આપણું ટાર્ગેટ અચીવ કરી શકશું. એબ્સેન્ટિઝમ માં ખાસ 5% એટલે આપણે અત્યારે 32 છીએ એટલે હું તો કાંઈ નથી, 1.5 જણા થયા એટલે હું આવી ગયો એક. નેક્સ્ટ હા, આના ઉપરથી યાદ આવ્યું મારો રોલ પ્રિન્સિપલ જેવો છે કે આ સીન મુન્નાભાઈનો કદાચ યાદ હશે એટલે પેલા મેં હર્ષિતભાઈ ને જુલિયટ મેમ એમ કીધું હતું કે આ હું પોતે કહીશ કે ના ના તમે પોતે બોલશો તો ખરાબ લાગશે, બધા જે મેમ્બર્સ છે એ ભાગી જશે, એટલે આઈ વુડ રિક્વેસ્ટ ટુ પ્લે ધીસ. We are not here to make friends. સિરિયસલી આપણે અહીંયા ધંધા માટે આવ્યા છીએ. ફ્રેન્ડશિપ યસ, આપણે એટલા એડલ્ટ છીએ કે વી કેન ડિફરન્શિએટ બિટવીન ફ્રેન્ડશિપ એન્ડ બિઝનેસ. તમે જેટલું ફ્રેન્ડશિપ પર્સનલ ટચમાં આવશો ને એટલું મારું ઓબ્ઝર્વેશન છે કે તમારી ધંધાની પ્રોફેશનલિઝમની જે ગાર્ડ હોય ને એ એટલી નીચી આવે, વિચ વી ડોન્ટ વોન્ટ. તમારો ફ્રેન્ડ હોય, રિલેટિવ હોય કે ગમે એ હોય, તમારી ધંધાનો જે ગાર્ડ છે ને એ હંમેશા અપ જ હોવો જોઈએ કે તમારું ધંધાનું પ્રેઝન્ટેશન ભાઈબંધ હશે ને આ તો ભાઈબંધ છે ને આને તો કાલ સમજાવી દઈશ. You should be up for it. This is your business which you are representing. Yes, socializing is part of it, but socializing is secondary. Topmost priority is business, business and business. Okay, open categories. I would request everyone to maybe take a photograph of this slide and maybe આપણે share કરશું પછી ગ્રુપમાં કે આ કેટેગરીઝમાં કોઈ પણ તમારા સર્કલમાં હોય તો it would be great to have a second row of chairs in this room કે આ રૂમ આપણને નાનો પડે
કારણ કે આ ઓલરેડી એવું છે કે ભુજમાં આ કેટેગરીઝ ફિલ થઈ શકે છે. So we should all work towards increasing our membership base. એક નવું અમે ટ્રાય કરશું આ 6 monthsમાં કે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ. ફોર એક્ઝામ્પલ, હવે સેના માટે કે આપણે કદાચ 30 જણામાંથી 15-20 જણા ભેગા થઈ અને આપણે પ્રી ડિટરમાઇન્ડ ટાઈમ ઉપર માની લો કે બીકેટીમાં ગયા, તો એ અમારે અરેન્જ કરવાની છે મીટ. અને એનામાં શું ફાયદો થશે કે યુ વિલ બી રિપ્રેઝેન્ટિંગ યોર બિઝનેસ. કે આપણે જે બ્રેકફાસ્ટ વિથ સીઈઓ જે રણનીતિમાં હતું, ઇટ વિલ બી સમથિંગ લાઈક ધેટ બટ ડેડિકેટેડ ટુ અવર ચેપ્ટર. એટલે આ એકદમ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હશે ટુ કનેક્ટ વિથ ધ ઇન્ડસ્ટ્રીઝ. તમે પણ સજેશન્સ આપજો કે કોઈ ઇન્ડસ્ટ્રીઝ એવી હોય કે જેમાં આપણે આવી રીતે આપણું રિપ્રેઝન્ટેશન લઈ જઈ શકીએ અને એમાં તમારા બિઝનેસીસને તમે પ્રમોટ કરી શકો. આપણે 3 વિઝિટ્સ પ્લાન કરી હતી, બટ ઇફ મોર થશે તો વધારે સારું છે, એટલે આપણે એની ટ્રાય કરશું. એક બીજું ઓલું છે કે ક્રોસ ચેપ્ટર કોન્ક્લેવ્સ. એક ડિફરન્સ મેં જોયો છે કે ભુજ અને ગાંધીધામના કલ્ચરમાં અમે જે અંજારમાં પેલું 1-to-1 હતું ને એમાં પછી રણનીતિમાં ગાંધીધામના મેમ્બર્સ આવ્યા હતા, અમદાવાદના મેમ્બર્સ આવ્યા હતા. આપણે હજી ઘણું જ એમાંથી શીખવાનું છે. એટલે ઇટ વિલ બી બેટર ફોર ઓલ ઓફ અસ કે આપણે ગાંધીધામનું કોઈ ચેપ્ટર જોડે એક ક્રોસ ચેપ્ટર કોન્ક્લેવ જેવું આપણે ઓર્ગેનાઇઝ કરીએ કે જેથી એમાંથી આપણે શું લર્ન કરી શકીએ અને ઓફકોર્સ આપણામાંથી એ લોકોએ શું લર્ન કરી શકશે, તો એક ઈ વિચારોની આપણે સારી થશે. ટીમ મીટિંગ્સ એટલે આઈ એમ નોટ શ્યોર વોટ ઇટ ઇઝ. નવરાત્રિ કે હોય આફ્ટર પેલી ભૂલની અને ઇન્ફોર્મલ ELT મીટિંગ્સ કે આપણે કોઈ કેફેમાં કે એમાં વન્સ અ મંથ ભેગા થઈ ELT અને અગેન ચેપ્ટર મંથનો રિવ્યુ લઈ અને નેક્સ્ટ મંથમાં કેમ ઇમ્પ્રૂવ કરીને કેવી રીતે આગળ વધશું એની આપણે ચર્ચા કરશું. બટ ઇટ વિલ બી એન ઇન્ફોર્મલ મીટિંગ. સોશિયલ્સ, કેતનભાઈ. શાબાશ. 4 સોશિયલ ઇવેન્ટ્સ આપણે પ્લાન કરીએ, કારણ કે દિવાળી એ આવે છે. એ એક ફેમિલી ગેટ ટુગેધર બાય ડિફોલ્ટ છે. અભિષેકભાઈનું પ્રપોઝલ હતી પેલી સ્ટાર ગેઝિંગ, ઈ મારા હિસાબે નોટ ટુ બી મિસ્ડ ઇવેન્ટ હશે ડિસેમ્બરનો. તો કેતનભાઈ, અભિષેકભાઈ જોડે ઈ કોઓર્ડિનેટ કરીને આઈ વુડ ઓલસો ઇન્વાઇટ કે ભાઈ ક્રોસ ચેપ્ટર ઓલ ઓવર કચ્છમાંથી જો મેમ્બર્સ આવી શકે તો ઇટ વિલ બી અ વેરી ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સ. અને ગેમ્સ નાઇટ છે, there is a Sunday brunch, treasure hunt, movie night. કંતારા કદાચ બધાએ જોઈ લીધી હશે, પણ એવી કોઈ બીજી આવતી હોય તો વિચારશું. પ્લાન એ બોર થઈ ગયા. મસ્ત પ્લાન. હવે આમાં કોણ કોણ છે એની આપણે વાત બ્રેકફાસ્ટ ઉપર કરશું. હવે ઓવર ટુ ડોક્ટર હર્ષિત વર્મા. ઇન્ટરેસ્ટિંગ. Good morning, everyone. Good morning. My team. First, Chetan Bhai, membership committee, most important role in the chapter. હું હતો last week. મને ઘણી બધી વસ્તુ ખબર નથી, પણ એવું તમારું નહીં રહે, because we are getting trained, so you will be trained. We all will be trained regarding this role. તમારો રોલ હશે કે જે બી એપ્લિકેશન્સ આવે છે, you have to decide, you have to filter them, નવા મેમ્બર્સને ચેપ્ટરમાં લાવવા માટે. You will be having a final call, not the LT team, whether we want to induct that member or not. You have to work with application review coordinator also. I'll come to that.
attendance attendance ઓછી છે, so along with attendance coordinator which is Vansri, we have to make a friendly phone call કે attendance તમે કેમ નથી આવ્યા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે લોકો મિસ કરીએ છીએ પોલ કરવાનું ઇન ધ ગ્રુપ. મારે મેસેજીસ કરવા પડે છે કે પોલ કરો. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કાસ્ટ યોર પોલ ઇન ધ ગ્રુપ. વેન્યુ કોઓર્ડિનેટરને જેમ અભિષેકભાઈએ કીધું એમ ખબર પડે કે શું આપણે ઓર્ગેનાઇઝ કરવાનું છે, વેન્યુ ચેન્જ કરવું છે, વેન્યુમાં આપણે કેટલા જણાને કહેવાનું છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર અસ ટુ ફાઇનલાઇઝ થિંગ્સ એટ નાઇટ. ચેપ્ટર રિલેટેડ ઇશ્યુઝ, મેમ્બર ઇશ્યુઝ કંઈ પણ હોય, સો યુ વિલ બી ધ રિસ્પોન્સિબલ પર્સન. કોઈને અંદર કેટેગરી ક્લેશ થાય છે, કોઈને પ્રોબ્લેમ્સ થાય છે, યુ હેવ ટુ સોલ્વ ધેમ. નથી થતું તો LT, RT ઇઝ ઓલવેઝ ધેર. All the member conduct themselves in a professional way. જે બધા કેટેગરી બોલે છે, so they have to be category specific. અગર કોઈ મિસ કરે છે તો you can give them a friendly reminder કે ભાઈ તમે તમારી કેટેગરીની બહાર જઈને ના બોલો. Yeah, so this will be your role. Vansri is for attendance. Obviously તમારે poll create કરવાનો છે every week. Same along with Chetan bhai, you have to make friendly phone calls, so you guys to connect with each other અને decide કરો કે 10 જણા નથી આવ્યા તો how to motivate them to attend meetings regularly. meetings હશે, attendance હશે તો એમને તો ફાયદો છે, આપણને પણ ફાયદો છે. we all will get business. substitutes કોઈ નથી આવતું તો encourage them to find a substitute. એ નથી થતું કે કેવી રીતે substitute લાવવા, કયા રીતના substitute લાવવા, you can contact Vansri. she will be guiding you. Third role is Bhavik bhai, application review. નવી એપ્લિકેશન જ્યારે કોઈ પણ આવે છે ચેપ્ટરમાં, any new member, any new person is going to join the chapter, you will be the reviewing the application, reviewing his business, reviewing if he is doing a genuine business. Along with Chetan bhai, you have to do this work. કોઈ એવી ઇન્ફોર્મેશન છે, કોઈ કેટેગરી ક્લેશ ના થાય એનું પણ તમારે એપ્લિકેશન રિવ્યુમાં ધ્યાન રાખવાનું છે. ચેપ્ટર ગ્રોથમાં ભરતભાઈ, he is the face of the chapter. So એમનો રોલ હશે કે પ્લાનિંગ એન્ડ ડિપ્લોઈંગ ધ ગ્રોથ એક્ટિવિટી ઓફ ધ ચેપ્ટર. વિઝિટર પ્લાન કરવાનું, બીજી એક્ટિવિટીઝ પ્લાન કરવાનું, કન્સિસ્ટન્ટલી એ વિઝિટર્સના નંબર કેટલા આવે છે, કોણ કેટલા વિઝિટર્સ લઈ આવે છે, and if they are wanting to join, he will be the person to work with. રેફરલ વેલ્યુમાં પિયુષભાઈ છે, તો રેફરલ્સ કોઈને નથી મળતા તો he is the person to talk to. અથવા તો રેફરલ્સ મળે છે પણ બેડ રેફરલ્સ મળે છે તો he have to check the quality of the referrals, કે કેમ ખરાબ રેફરલ્સ આવે છે. so he is the person to do this. rules, this is very important. આના માટે હું થોડુંક બારે આવી. 7:30 to 7:45 આવવું પડશે. આમ નહીં ચાલે યોગેશભાઈ. શિયાળો આવે છે, ઉઠવાની તકલીફ વધશે. so be on time. anyone after meeting is starting, which will be 8 p.m, I will be closing the palms, I will mark late. 8:15 પછી આવો છો તો તમને વીકલી પ્રેઝન્ટેશન બોલવા નહીં મળે. રિમોટ મારા હાથમાં હશે, હું સ્કીપ કરી દઈશ. so if you want to do your weekly presentation, be on time. 8:15 પછી એજ્યુકેશન સ્લોટ ચાલુ હશે ત્યારે તમે આવશો, you won't be having a chance to speak for your weekly presentation. obviously 3-layer attire is must. બીજા મેમ્બર જ્યારે બોલતા હોય ત્યારે પે એટેન્શન. આ માઇક વાળી સિસ્ટમ એટલે જ કરી છે કે બધા માઇક દેવામાં જ તમારો ટાઈમ નીકળશે. એન્ડ પે એટેન્શન, માઇકમાં બોલશે તો યોર ઇયર્સ વિલ કેચ કે શું બોલે છે. સો આ વખતથી જ બધાને માઇક એટલે જ આપ્યું છે કે સ્ટાર્ટ ટોકિંગ ઇન ધ માઇક. એક સ્ટેજ ફિયર ઓછું થશે માઇકમાં બોલશો તો. બધાનું ધ્યાન જશે કે તમે શું બોલો છો. અને એઝ અભિજીતભાઈએ જેવી રીતે લક્ષ્યને કીધું કે આઈ હેવ અ કોન્ટેક્ટ, એને રિલાયન્સમાં એને માગ્યું કે મને રિલાયન્સમાં કોન્ટેક્ટ કરાવો, આઈ નીડ ટુ કોન્ટેક્ટ ઇન રિલાયન્સ. અભિજીતભાઈ હેવ અ કોન્ટેક્ટ. તો ઇન એવરી વીકલી પ્રેઝન્ટેશન અગર કોઈ રેફરલ માંગે છે and if you have that connection, just raise your hand, I have that connection, connect with that person in the breakfast. Your absence is not allowed unless it is a medical emergency, of course. It matters to everyone. Substitute plan karo, train karo. Vansri will help you. She will also get trained for that. Mentors have additional responsibility to make everyone about the BNI structure and guide it. Mentorship coordinator Sanjay bhai, તમારો રોલ છે.
કોઈ નવા મેમ્બર આવે છે એને ખબર નથી પડતી DNA શું છે, વિઝિટર આવે છે એમને ગાઈડ કરવું છે તો યુ વિલ બી ધ પર્સન ટુ ગાઈડ થ્રુ ધ DNA. Viewers gain referrals दोगे तो referrals आएगा. Try and generate referrals for your partners, I would say. Testimonials, VNA Connect માં પણ testimonials, give your testimonials. કોઈના Google page છે, if they are asking, give them a positive testimonial. What is our currency? You કીધું ને કે you don't have to be absent. Our currency is our seat. Our currency is our seat. According to BNI, our seat is costing approximately 77 lakhs. So don't be absent. That is what I am here to say. Over to Juliet ma'am. गुड मॉर्निंग बोलते हैं. पांच बार इधर बेटा हाथ ऊपर में वो करा. ચાલો ના આજે ટીચર નથી બનવું નેક્સ્ટ ટાઈમ ઓકે ધીસ ઇઝ આર ટીમ મારા ટીમમાં આવશે લીડ વિઝિટર હોસ્ટ એન્ડ ટીમ યોગેશ ગઢવી ભાવેશભાઈ પટેલ गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ શું કરવાનું છે આપણે ટ્રેનિંગ લીધી છે ऑलरेडी डूइंग हॉस्पिटल. જેટલા બી લીડ મતલબ જેટલા બી વિઝિટર્સ છે એને લીડ કરવા એ લોકોને આગલા દિવસે એક ફ્રેન્ડલી રિમાઇન્ડર ફ્રેન્ડલી કોલ પછી એ આવે ત્યારે બી એક્ઝેક્ટલી બીએનઆઈ શું છે ટુ યુ નો જે બીએનઆઈ ની સિસ્ટમ છે રૂલ્સ છે એ થોડું એમને આઈડિયા આપો અને એ લોકોને કમ્ફર્ટેબલ ફીલ કરાવો સિસ્ટમમાં સો દે ડુ નોટ ફીલ કે ભાઈ અમે નવા છીએ અહીંયા સો વી આર કમ્ફર્ટેબલ ઇન ધી બીએનઆઈ કલ્ચર બીએનઆઈ મીટિંગ્સ દેટ ઇઝ ધી મેઇન રોલ બાકી એની ટ્રેનિંગ ને પીડીએફ ને જે બધું છે પૂર્વ મોરબિયા teacher presentation coordinator. As a teacher presentation coordinator, your role is કે બધા જે બાકી છે ટીચર પ્રેઝન્ટેશનમાં લાસ્ટ 6 મંથ્સના અંદર પહેલા તો એ બધાનું આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરથી પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરશું ફ્રોમ નેક્સ્ટ વીક ઓનવર્ડ્સ. તો આપણે પહેલેથી જ એક આખા મંથનું અને પ્રોબેબલી એવરી મીટિંગમાં નેક્સ્ટ જે 4 સ્લોટ્સ છે એનું કેલેન્ડર બનાવી દઈશું કે જેથી કરીને ઇટ ઇઝ ઇઝી ફોર એવરીબડી ટુ અન્ડરસ્ટેન્ડ કે નેક્સ્ટ ટીચર પ્રેઝન્ટેશન કોનું છે એને બી પ્રિપેરેશનમાં ઇઝી પડે અને જે ઓડિયન્સ છે એના માટે બી ઇઝી પડે. સો દેટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. અને ટીચર પ્રેઝન્ટેશનનું જે ફિયર છે ફિયર ફેક્ટર જે છે એ થોડો નીકળે એના માટે વી હેવ ટુ હેલ્પ એવરીબડી કે ભાઈ આ કેવી રીતે થઈ શકે. આપણે પોતાના બિઝનેસ માટે જ બોલવાનું છે. જે બિઝનેસ કરવા માટે આપણે અહીંયા જોઈન થયા છીએ બીએનઆઈમાં એ બિઝનેસ જ આપણે બધા મેમ્બર્સને સમજાવવાનું છે. તો એ તો આપણે કરવું જ પડશે નહીં તો સામેવાળાને ખબર નહીં પડે. તો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ફર્સ્ટ અવરસેલ્ફ કે ટીચર પ્રેઝન્ટેશન કરવાનું જ છે. મોસ્ટલી આ વીકના અંદર જ વિલ મેક ધેટ કેલેન્ડર કે નેક્સ્ટ 4 વીક્સ માટે કોના કોના ટીચર પ્રેઝન્ટેશન. આજે રીતે મેં કહ્યું સ્લોટ્સ વિલ બી એલોકેટેડ આલ્ફાબેટિકલી. જે પહેલા જે લોકોના બાકી છે એને આપણે કવર કરશું આલ્ફાબેટિકલી. It should be maximum of 10 minutes. A bell will be rung at 8 minutes and you will be given additional 2 minutes to finish. AJ, BNI and rules प्रमाणे 8 minutes में you need to finish. PPT should be ready and submitted by Sunday evening. Tuesday આપણી મીટિંગ હોય છે તો Sunday evening ના preferably જે PPT છે એ સબમિટ થઈ જવી જોઈએ. જો એ સન્ડે પહેલા સબમિટ થાય છે તો તમને એક્સ્ટ્રા 2 મિનિટ્સ બોલવાના છે. સન્ડે પહેલા સબમિટ થાય છે તો પેમેન્ટ્સ જેના માટે આઈ વિલ ગિવ લેસ રિમાઇન્ડર અને વધારે ઉઘરાણી. મીટિંગ વેન્યુ ફીસ ઓન ટાઈમ બધાને પે કરવાની છે આ મંથના એન્ડ સુધીમાં. ધેટ ઇઝ 20,000 રૂપીસ બાય કેશ બાય જીપે. ચેક એક્સેપ્ટ નથી કરતા આપણે અને કેશ અને જીપે વોટ એવર ઇઝ કમ્ફર્ટેબલ ફોર યુ યુ કેન પે. લેટ મીટિંગ ફીસ વિલ બી 500 રૂપીસ પર વીક જે આપણે સોશિયલ્સમાં યુઝ કરશું. તો જો સોશિયલ્સને વધુ ગ્રાન્ટ બનાવવી હોય તો યુ કેન પે લેટ. આઈ બી હેપી. લેટ્સ ગ્રો ટુગેધર and final cheers for new entity for a new next 6 months. In the next 6